સુરત એરપોર્ટથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાનો મામલો સામે આવ્યો છે. હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી સુરતમાં જોવા મળી. ડ્રગ્સનું હેરાફેરી કરતા શખ્સે ક્રાઇમ બ્રાન્ચને પણ ચકરાવે ચડાવ્યા. હિન્દી ફિલ્મોમાં ડ્રગ્સની હેરાફેરી માટે જોવા મળતા દ્રશ્યો રિયલ લાઇફમાં જોવા મળ્યા. આરોપીના રિમાન્ડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આરોપી પાસેથી વધુ 4.800 કિલોગ્રામ હાઇડ્રોપોનિક કેનાબિસ ડ્રગ્સ મળી આવ્યો છે. રૂપિયા 1.70 કરોડના હાઇડ્રોપોનિક કેનાબિસ ડ્રગ્સ જપ્ત કર્યો છે. જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચની પત્રકાર પરિષદ યોજાઈ. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજાનું નિવેદન સામે આવ્યું. 17મી નવેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે બેંગકોકથી લાવવામાં આવેલ જાફર ખાનને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી 4 કિલોથી વધુનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. જે સમયે 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપી પાસે વધુ મુદ્દામાલ છે તેવી માહિતીના આધારે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપી પાસેથી મળી આવેલી બેગની ઉપર વધુ એક કવર બનાવવામાં આવ્યું. ટ્રોલી બેગ ઉપર એક અલગથી કવર બનાવવામાં આવ્યું હતું, જેમાં કાર્બન પેપરથી કન્સીલ કરવામાં આવ્યું હતું. જે એરપોર્ટ પર સ્કેન ન થાય તે માટે કાર્બન પેપરનો ઉપયોગ કરાતો હતો. જે બેગમાં ઉપર કાર્બન પેપર મૂકી હાઇડ્રોપોનિક કેનાબિસ ડ્રગ્સ મળી આવ્યું હતું. જે તમામ જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને આરોપીની પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચને અનેક કડીઓ મળી છે. હાઇબ્રિડ ગાંજો અને હાઇડ્રોપોનિક કેનાબિસ ડ્રગ્સના તાર તમિલનાડુ, ચેન્નઈ સહિત વિવિધ રાજ્યો સાથે જોડાયેલા છે. આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કેસની હેરાફેરીમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ વિરુદ્ધ સતત મુહિમ ચાલુ રાખી અને એના વિરુદ્ધ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવે છે. આ જ એક કામગીરીના ભાગરૂપે સુરત ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી. 17/11/2025ના રોજ એક બેંગકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક જાફર ખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે. આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SM પરમાર અને એની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યા હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ, એર ઇન્ટેલિજન્સ યુનિટ અને CISFને પણ સાથે રાખવામાં આવ્યા હતા. એમની પાસેથી અંદાજે 1.41 કરોડ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો. એને એરપોર્ટથી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાનો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને અરેસ્ટ કરી અને 3 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાનમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચનું એક ઇન્ફોર્મેશન કે જાફર ખાન પાસે વધુ મુદ્દામાલ છે. જે વાતની આધારે ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને એની પાસેનું જે લગેજ હતું બેગ, જેમાં ઉપર 8 પેકેટ જે 4 kg મળ્યા હતા, એ બેગ જ એને કન્ફેસ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામાલ બીજો છે. જેથી પંચો અને સરકારી પંચો વિડીયોગ્રાફી અને બધાની સાથે રાખી અને ફરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી. બેગની ઉપર એક ફરીથી બીજું બેગનું કવર લગાડી દેવામાં આવ્યું હતું. બેગની ઉપર એમાં ટાયર ને ઉપર આખી બેગ કેવિટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું. એમના ઉપર એમણે કાર્બન પેપર મૂક્યા હતા, જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે. એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં આવ્યું હતું. બંને બેગ તોડીને સર્ચ કરતા એમાંથી 4 પેકેટ મળી આવ્યા હતા. જે 4 કિલો 800 ગ્રામ એટલે અંદાજે 5 કિલો જેટલું અને જેની કિંમત 1.70 કરોડ જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે. ઓઇલ પેપર, બેગ વધુ કબજે, જે કાર્બન પેપરની કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે. દરમિયાન ઘણી બધી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસ બાબતે આગળ મળી છે, પણ હાલમાં કાર્યવાહી આ બાબતે ચાલુ છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.